તો પાટણના હારીજ પાલિકા પ્રમુખના પતિની દાદાગીરી સામે આવી છે। જનતાએ સવાલો કરતા પ્રમુખના પતિ લાલચોળ થયા છે। રજૂઆત કરતા મહિલાઓને પોલીસ કેસની ધમકી આપી। વોર્ડ 5માં જલારામ પાર્કના રહીશો ગંદકીથી પરેશાન છે। નવા રોડની કામગીરીમાં પાણી ભરાતા રજૂઆત કરવામાં આવી હતી। સત્તાનો રોફ જમાવતા હોય તેવો આ વિડીયો વાયરલ થયો છે। તો પાટણના હારીજ પાલિકાના પ્રમુખની પતિ જે છે તેમની દાદાગીરી સામે આવી છે। જનતાએ જ્યારે સવાલો કર્યા છે કેમ કે અનેક વખત લોકોએ રજૂઆત કરી છે। જે રીતે ગંદકીનો સામનો લોકો રહીશો કરી રહ્યા છે તેનાથી પરેશાન થઈ જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે આ પતિ જે છે પ્રમુખના પતિ તેઓ લાલચોળ થયા છે। કામ અટકાવવાની વાત નહીં કરવાની નહીં આવતા હમણે કાલ નતા આયા 3 દિવસ એટલે એમ નહીં અમારા કારણે શું અમે આ બધું અમારા કારણે થયું છે અમારા કારણે એટલે કામ અટકાવવાની તમને કોને કીધું આ તો પણ આ 6 મહિનાથી કુંડીઓ ભરાય છે તો એનું સોલ્યુશન લાવવાનું હોય ને શું કારણથી કામ નહીં અટકાવવાનું અમારા ઘર આગળ નહીં જોવાનું અમારું તારા ઘરનું તું જો ભેડા કેમ શું કામ એટલે અહીંયા 6 મહિનાથી કઈ કમ્પ્લેનો નાખીએ છીએ કોણ નાખશે તો લખાઈ આવેલી છે કોઈ કામ કરે છે તમારા પંચાયતમાં કોઈ અહીંયા ઘરમાં કરવા ના આવે ઘરમાં કરવા ના આવે તો જેનામાં આવતું હોય એ તો કરી જાય ને અત્યારે તમે કામ અટકાવવાની વાત નહીં કરવાની અટકાઈ જ રહેશે તો હવે તમારે ચાલુ કર કોણ અટકાવે હું જોઉં ચાલુ કર અને ગમે આવે કોમ અટકાવવાની વાત કરે ને તો પોલીસ સ્ટેશન હા તો અમે જ કરશું અભી હાલ જ મોટી કોમ નહીં બંધ ઓકે પોલીસ સ્ટેશનમાં જવાનું તમારો તમે પણ આખા કોમનો રસ્તો બંધ ખબર નહીં પડતી અઠવાડિયાથી તમને ના તો અમારા કારણે બંધ છે આપનો પ્રશ્ન છે અરે તો 6 મહિનાથી છે તો 6 મહિનાથી સોલ્વ કરવું પડે ને અરે પણ આ 3 ગાડીઓ કાર લગાડી છે નહીં લગાડી અરે પાવર તમે કરો છો આ બધાના 25 જણાને બેહાડી રાખવાના મારે તો અમારા કારણે અમે થોડું પહેલા સોલ્વ થશે પછી થવા દેવાનું આ પાણી તો પેલી સાઈડ ખેંચી લઈ જાય છે ખબર પડે તમને આ જોઈ જાઓ પણ આ પાણી આ જોઈ જાઓ પાણી તો આપણી સાથે સંવાદદાતા અખ્તર જોડાયેલા છે। અખ્તર, હારીજ પાલિકાના પ્રમુખના પતિની આ દાદાગીરી સામે આવી છે। જનતા જ્યારે સવાલો કરી રહ્યા છે ત્યારે આ પ્રમુખના પતિ લાલચોળ થયા છે। ચોક્કસથી હારીજ નગરપાલિકાના પ્રમુખ ધરતીબેન સચદેવ છે તેમના જ પતિ કહી શકાય ધર્મેન્દ્ર સચદેવ છે તે છે હારીજના વોર્ડ નંબર 5 ના જલારામ વિસ્તારના અંદર આવેલા જે રહીશો છે તેમના સામે દાદાગીરી કરતો જે વિડીયો છે તે સામે આવ્યો તો કહી શકાય કે ત્યાંની જે પ્રાથમિક સુવિધાનો અભાવ હતો અને ગટરનું જે કામકાજ ચાલતું હતું પોતાના ઘરના સામે છે જે રોડ જે બનાવવાની કામગીરી હતી ગટરની કામગીરી ત્યારબાદ હતી તે ઊંચું કરતા તેમના ઘરના અંદર પાણી ભરવાની સમસ્યાઓ હતી અને ગટર પણ ઉભરાવાની જે સમસ્યાઓ તેમને રજૂઆત કરવા ગયા હતા। રજૂઆત કરતા કહી શકાય કે એમને દાદાગીરી કરી હોય તેવા સ્પષ્ટ જે છે વિડીયોમાં દેખાઈ શકાય છે અને ઉપરની જે મહિલાઓ છે તેમને રજૂઆત કરી ત્યારે એમને પોલીસના અંદર કેસ કરવાની પણ તેમને ધમકી આપવામાં આવી હતી। કહી શકાય કે જે એક તો કઈ હારીજ નગરપાલિકાના અંદર અવારનવાર જે છે ક્યાંક પાયાની સુવિધા માટે છે લોકો જે છે ત્યાં ઉગ્ર રજૂઆત કરે ત્યારે ક્યાંક ને ક્યાંક જે પ્રમુખ અને જે સામાન્ય નાગરિક જે છે નાગરિકના અંદર ક્યાંક ને ક્યાંક વાત ઉગ્ર બોલાચાલી થતી હોય છે ત્યારે ફરી વખત આ હારીજ નગરપાલિકાના અંદર પતિદેવનો છે કે પોતાનો ગુસ્સો થતો વિડીયો આવે છે દાદાગીરી કરી રહ્યા છે। એક બાજુ જ્યારે વોટ લેવામાં આવતા હોય છે ત્યારે જે લોકોને જ્યારે હાથ જોડીને જ્યારે વિનંતી કરીને વોટ લેતા હોય ત્યારે એમના સ્થાનિક પોતાના કામ કરવામાં ના આવે ત્યારે કામ ન કરવા માટે થઈને ક્યાંક ને ક્યાંક લાલ ચોર થઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। ચોક્કસથી જે લોકો જે હાલ કહી શકાય કે ગુસ્સાના અંદર થઈ રહ્યા છે અને પ્રમુખના પતિ ઉપર ક્યાંક ને ક્યાંક પોલીસ કેસ પણ ફરી કરે તેવી હાલ શક્યતા દેખાઈ રહી છે। જી અખ્તર, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। તો અનેક ગંદકીનો સામનો રહીશો કરી રહ્યા છે। વોર્ડ નંબર 5માં જલારામ પાર્કના આ રહીશો જેઓ રજૂઆત કરીને થાક્યા પરંતુ નવા રોડની જ્યારે કામગીરી થઈ રહી છે અને ત્યાં પાણી ભરાતા મહિલાઓ અને સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી। તો આપણી સાથે ધર્મેશભાઈ જોડાઈ ગયા છે, હારીજ પ્રમુખના પતિ। ધર્મેશભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। જે રીતે આ તમારો વિડીયો વાયરલ થયો છે જોઈ શકાય છે જનતા સામે તમે જે સત્તાનો રોફ જમાવી રહ્યા છો, આવું વર્તન કેટલું યોગ્ય? એવું કશું છે કે એમને જે કામ ચાલી રહ્યું હતું એ કામ રોકવાનો પ્રયત્ન કર્યો હતો એમનું છે અને એ એમને અંદર સંડાસના કનેક્શનો નાખેલા છે જેના કારણથી થોડું વેગ થાય છે અને એ પણ અમે આગલા દિવસે 3 ગાડી લગાવીને કામગીરી પૂરી કરાવી જ હતી
પરંતુ અત્યારે રોડનું કામ ચાલતું હોવાથી ત્યાં આગળ બધી જગ્યાએ હલો. પાણી ભરાઈ ગયા હતા. તો એ ખાલી પાણીને ડીવોટરિંગ કરાવવાનું હતું અને મેઇન લાઈન આખી ખાલી હતી. તો એના માટે એમના પર્સનલ પેલા માટે કરી એ કામથી રોકી રહ્યા હતા. 15-20 માણસોનો સ્ટાફ બેસી રહ્યો હતો. તો અમે એમને રિક્વેસ્ટ જ કરી હતી કે ભાઈ તમે આ કામગીરી કેમ રોકી રહ્યા છો. તો એમનું કેવું એવું હતું કે અમને અત્યારે પેલા અમારું કામ તમે ક્લિયર કરો અને પછી જ તમે આગળનું કામ કરો. એટલે અમારે એમને ગરમ થઈને એટલું કહેવું પડ્યું કે ભાઈ તમે તમારા પર્સનલ પેલા માટે કરી અને ગામના રોડને તમે બ્લોક કરો એ વસ્તુ વ્યાજબી નથી. તમે અત્યારે આ રોડનું કામ જે છે એ અટકાવશો નહીં અને આ જે કામગીરી છે એ આ લોકોને કરવા દો. પણ ધર્મેશભાઈ, તમને એવું નથી લાગી રહ્યું જે રીતે મહિલાઓ સભ્યતાની ધોરણે તમને રજૂઆત કરી રહ્યા છે, પરંતુ તમે તેમની સામે મહિલાઓને પોલીસ કેસની ધમકી આપી રહ્યા છો? ના બેન, એવું કશું નથી. એ લોકો અત્યારે દરેક જગ્યાએ અમે હાજર ના રહી શકીએ તો દરેક જગ્યાએ આ લોકો આવી રીતે અટકાવે તો આપણે એ લોકોને એવું જ કીધું છે કે ભાઈ તમારે આ લોકો વચ્ચે કામગીરી એક જગ્યાએ તો અમે પહોંચી વળીશું નહીં બેન. એ વાત તમારી સાચી છે, પરંતુ તમે જ વિચારો તમારા ઘરની સામે આવી રીતે ગંદકી હોય, રજૂઆત કરીને થાકે લોકો, પછી તમે આવું વર્તન કરો એ કેટલું યોગ્ય? ના, આ કામ હવે એક વસ્તુ સમજો, એ લોકોએ એક તો ઇલીગલી કનેક્શનો અંદર લઈ લીધા છે અને અંદર ચેમ્બર નથી અને અમે વારંવાર. પરંતુ તમે પોલીસ કેસની ધમકી આપો ધર્મેશભાઈ, તમે નમ્રતાથી કે સભ્યતાથી વાત ન કરી શકો? આવી રીતે સત્તાનો જાણે તમે રોફ બતાવતા હોય તેવું આ વિડીયોમાં લાગી રહ્યું છે. હા બેન, અમે તો એમને એવું જ કીધું છે કે ભાઈ તમને ક્યાંય કામ કરતા કોઈ ખોટી રીતે તમને રોકે તો તમે પોલીસ સ્ટેશન જાણ કરો. આટલું જ કીધું છે ને. તમે વિડીયોમાં સાંભળી શકો છો. પણ એ સીધું એ જ ધર્મેશભાઈ થયું ને સત્તાનો રોફ. હા, એવો રોફ ના હોય ને બેન. તમે એક વસ્તુ સમજો કે તમને જ્યારે વોટ આપે છે ત્યારે નમ્રતાથી તમે વોટ માંગવા જાઓ છો કે તમને જીતાડે, પછી જ્યારે તમે અમારી જવાબદારી નિભાવી રહ્યા છીએ ને એમાં એ લોકો અમુક લોકોના કહેવાથી ખોટી રીતે આપણા કામ અટકાવે તો એ લોકોને અમારે કશું કહેવાનો અધિકાર નથી. અધિકાર છે, પણ પરંતુ એ નમ્રતાની ભાવથી પણ તમે એને જણાવી શકો ને. આની પહેલાનો વિડીયો જે છે ને એ તમે જોયો જ નથી બેન. આ પાછળનો જે એમને બનાવ્યો એ જોયો. એ પહેલા એ લોકો શું બોલ્યા છે અને એમને શું અમારી જોડે બધું કર્યું છે એના કારણથી અમારે થોડું ગરમ થવું પડ્યું છે. એમને ધર્મેશભાઈ એ ગંદકીથી પરેશાન થયા છે તો ક્યારેક ઉગ્ર રીતે રજૂઆત કરી હોય, પરંતુ તમે તો સત્તામાં છો. સમજો કે અમે ક્લિયર કરવા માટે તો આયા હતા ને બેન. 3 ગાડીઓ લગાડી હતી, પણ એ એમ કે અમારું કેવું એવું હતું કે પહેલા તમે મેઇન રસ્તો ક્લિયર કરવા દો અને પછી તમારું જે પ્રશ્ન છે એ પછી કહીએ. તો એમનું કેવું એવું હતું કે તમે પહેલું અમારું કરો. એટલે અમારે થોડું કેવું પડ્યું કે ભાઈ પેલા લોકો જે છે મેઇન રોડ છે તો એ બ્લોક થાય છે એને ક્લિયર કરવા દો ને પછી તમારું કામ કરીશું. અમે ના કીધું પાડી. જી આભાર ધર્મેશભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ.